જી મિત્રો, આજે આપણે સંત શિરોમણી શ્રી દાનબાપુના પરચાની વાત કરશું. પાંચાળ પ્રદેશના સંત શ્રી આપા જાદરાના શિષ્ય સંત શિરોમણી શ્રી દાનબાપુ તો કાઠી સમાજ માટે પ્રગટે જ્યોત કહેવાય. અનેક નામી અનામી મરદ મૂછાળા કાઠીઓ અને ક્ષત્રિયો જે શક્તિ અને પોતાની તલવાર સિવાય અન્ય કોઈને ના નમવાની આ જીવન વ્રતધારી હતા. એ પણ આપા દાના જેવા મહાપુરુષ સામે નતમસ્તક થતા. વીર શિરોમણી શ્રી બાવાવાળા બાપુ હોય કે પછી કાઠી સમાજ માટે કાળ કહેવાતા દામાજીરાવ મરાઠા સરદાર હોય, સૌ કોઈ દાન મહારાજના દરબારમાં નતમસ્તક થતા. આપા દાના રીજે તો બેડો પાર અને એમની આતડી દુભાય તો ધનોત પનોત નીકળી જાય એમ કહેવાતું. દાન મહારાજના અનેક પરચા જગવિખ્યાત છે. પછી એક આડસર વધારવાનું કાર્ય હોય કે તૂટેલી દાળ વાવીને પીપળું ઉગાડવાનું કાર્ય હોય. ગાયોના દુષ્કાળ પાર ઉતારવા માટે રણમાં વીરડો ગારવાનું કાર્ય હોય કે પછી સાધુ સંત ગરીબ દુબળા ને રામ રોટી ઘી ગોળ અને ભાત આપવાની વાત હોય. સૌ મોટો પરચો તો કાળજાર બારોટીઓ વિસામણનું નામ પરિવર્તન કરી પાડિયાના પીર સંત શિરોમણી શ્રી વિસામણ બાપુનું નવજીવન કરવું અને ગ્રામજનોનો ત્રાસ દૂર કરવો. માથામાં ભયંકર ઉંદરીના રોગ ધરાવતી દીકરીનું માથું ચાટીને રોગમુક્ત કરવી. એ જમાનામાં જગપ્રસિદ્ધ સંત સરદૂર ભગત પરબનો મધ ઉતારવાનું કાર્ય. એક પરચો તો દાન મહારાજના જીવ પાત્ર પ્રત્યે અપાર પ્રેમ અને કરુણા દર્શાવી જાય. પરચો એમ કે ચલાડા ગામમાં બે સોનીભાઈ બાજુમાં રહે છે, પણ કોઈ કારણોસર બંને વચ્ચે વેર અને ઈર્ષા. નાના ભાઈના ઘરે સરસ મજાનો ઘોડો મજિયારી દિવાલે બાંધેલો છે. એ ઘોડો મોટા ભાઈનું બાજુમાં ઉગેલ પાંદડા ખાવા જીભ લાંબી કરે છે. એ જોઈ મોટા ભાઈએ તલવારનો વાર કરી ઘોડાની જીભ કાપી નાખે છે. ઘોડો તરફડવા લાગ્યો જાણે હમણાં એના પ્રાણ નીકળી જશે એવી સ્થિતિ થઈ ગઈ. એનો નાનો ભાઈ આ પાપ જોઈ ના શક્યો. એને આપા દાનાને સાથ કર્યો કે આપા હવે તું ઉગારજે. આપા યોગાનું યોગ ત્યાં પધાર્યા અને વસ્તુ સ્થિર જાણી ઘોડાની પીડા જોઈને દ્રવી ગયા. આપા યોગાનું યોગ ત્યાં પધાર્યા અને વસ્તુ સ્થિતિ જાણીને ઘોડાની પીડા જોઈ દ્રવી ગયા. કરુણાવશ કપાયેલી જીભનો ટુકડો હાથમાં લઈ નાના ભાઈને કહે, તું તો સોની છો ને, તને રેણ કરતા તો આવડે છે ને, લે હું પકડું છું, તું જીભને રેણ મારી દે. અને જોતામાં ઘોડાની જીભ પૂર્વવત થઈ ગઈ. ઘોડો આનંદથી આપા દાનાના પગ ચાટવા લાગ્યો અને બંને ભાઈઓનું હંમેશા માટે સમાધાન કરાવી દાન મહારાજ જગ્યામાં પરત ફર્યા. આવા પરચા તો અપરંપાર છે. બોલો સંત શિરોમણી શ્રી દાન મહારાજની જય. જીવનમાં સમય લઈને ચલાલા જઈ દાન મહારાજના દર્શન જરૂર કરજો મિત્રો.